નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને બિઝનેસ પ્લસ સાથે હું છું ધ્વની। ઈરાન ઇઝરાયલ યુદ્ધ અને યુએસ બોન્ડ ચીલ્ડમાં વધારાના કારણે ભારતીય શેર બજારમાં સતત ત્રીજા દિવસે વેચવાલી હાવી રહી। સેન્સેક્સ અને નિફ્ટીમાં ફરી એકવાર કડાકો જોવા મળ્યો। નિફ્ટી ગગડી અને 22,150ની નીચે આવી ગયો। જો કે બ્રોડર માર્કેટમાં સ્થિતિ સારી રહી। બીએસસીનો સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.57% વધ્યું, જ્યારે મિડ કેપ ઇન્ડેક્સની જો વાત કરીએ તો ફ્લેટ ક્લોઝિંગ જોવાયું, જેના પગલે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં આશરે 14,000 કરોડ રૂપિયા ઘટી ગયા। સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો ઓઇલ એન્ડ ગેસ, પાવર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાર્મા અને એનર્જી શેર્સમાં તેજી જોવા મળી, જ્યારે આઈટી, બેન્કિંગ, રિયલ્ટી અને મેટલ શેર્સમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો। તો કારોબારના અંતે સેન્સેક્સ જે છે તે 0.62% અને નિફ્ટી 0.56% ગગડ્યો। છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં ઉપલા મથાળેથી સેન્સેક્સ 2,000 પોઈન્ટ જેટલું તૂટી ચૂક્યો છે, જ્યારે નિફ્ટીમાં 600થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। એક નજર કરીએ સેન્સેક્સ પર તો તેમાં 456.10નો ઘટાડો અને તેની સાથે 72,943.68 પર સેન્સેક્સ બંધ રહ્યો હતો। નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 124.60નો ઘટાડો અને તેની સાથે 22,147.90 પર નિફ્ટી બંધ રહ્યો હતો। આજના દિવસના હીરો શેર્સની વાત કરીએ તો આઈસર મોટર્સ કે જેમાં ₹136.35નો વધારો અને તે વધારા સાથે આઈસર મોટર્સ 4,355.70 પર બંધ રહ્યો। તો તેની સાથે જ ડીવીસ લેબ્સમાં ₹47.65નો વધારો અને તે વધારા સાથે ડીવીસ લેબ્સ ₹3,764.20 પર બંધ રહ્યો। ટાઇટન કંપનીમાં ₹45.30નો વધારો તો તેની સાથે 3,645.90 પર ટાઇટન કંપની બંધ રહ્યો। હિન્દુસ્તાન યુનિલિવરમાં ₹26નો વધારો અને તેની સાથે 2,220.80 પર હિન્દુસ્તાન યુનિલિવર બંધ રહ્યો। આજના દિવસના ઝીરો શેર્સની વાત કરીએ તો ઇન્ફોસિસમાં ₹53.70નો ઘટાડો અને તે ઘટાડા સાથે ઇન્ફોસિસ 1,414.45 પર બંધ રહ્યો। તો આ સાથે જ ઇન્ડસઇન્ડ બેંકની વાત કરીએ તો ₹48.95નો ઘટાડો, તેની સાથે 1,490.95 પર ઇન્ડસઇન્ડ બેંક બંધ રહ્યો। તો એલટી માઇન્ડટ્રીની વાત કરવામાં આવે તો 152.30નો ઘટાડો, તો તેની સાથે એલટી માઇન્ડટ્રી 4,662.85 પર બંધ રહ્યો। વિપ્રોની વાત કરીએ તો ₹11નો ઘટાડો, તેની સાથે 448.35 પર વિપ્રો બંધ રહ્યો। તો સેન્સેક્સમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો, તો તેની સાથે સાથે નિફ્ટીમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો। હીરો શેર્સની જો વાત કરવામાં આવે તો આઈસર મોટર્સનો સમાવેશ હીરો શેર્સમાં કરી શકીએ, તો સાથે ડીવીસ લેબ્સમાં પણ ₹47.65નો વધારો જોવા મળ્યો। ટાઇટન કંપનીમાં ₹45.30નો વધારો જોવા મળ્યો, તો તેની સાથે સાથે હિન્દુસ્તાન યુનિલિવરમાં પણ ₹26.75નો વધારો જોવા મળ્યો। ઝીરો શેર્સની વાત કરીએ તો ઝીરો શેર્સમાં ઇન્ફોસિસ સહિત અનેક શેર જેમ કે ઇન્ડસઇન્ડ બેંકનો પણ સમાવેશ થાય છે। તો આ સાથે જ આપને જણાવી દઈએ કે એલટી માઇન્ડટ્રી પણ ઝીરો શેર્સમાં તેનો સમાવેશ થાય છે। વિપ્રોની વાત કરીએ તો વિપ્રોમાં પણ ₹11નો ઘટાડો જોવા મળ્યો, તો ₹11ના ઘટાડાની સાથે વિપ્રોનો સમાવેશ પણ ઝીરો શેર્સમાં થયો। તો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની વચ્ચે યુએસ બોન્ડ યીલ્ડમાં વધારાના કારણે ભારતીય શેર બજારમાં સતત ત્રીજા દિવસે વેચવાલી હાવી રહી।
તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા માટે હવે આપણી સાથે જોડાયા છે સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ પૂજાબેન ઠાકર. પૂજાબેન, આપનું સ્વાગત છે GS-TVમાં. જી આભાર. પૂજાબેન, સપ્તાહના બીજા કારોબારી દિવસે માર્કેટમાં વેચવાલી આવી રહી. સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત ત્રીજા દિવસે કડાકો બોલી ગયો. શું કહેશો માર્કેટની આ મુવમેન્ટ અંગે? જે રીતે 2 દિવસથી બજારમાં ઘટ્યું છે, જે રીતે હમણાં તમે કીધું કે ઈરાક અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધનું ટેન્શન રાઇઝ અપ થયું છે, એના કારણે યુએસ માર્કેટ પણ છેલ્લા તમે 2-3 દિવસમાં જુઓ તો 1000 પોઈન્ટ જેવું માઇનસ થયું છે. અને આપણે ત્યાં જોઈએ તો 700 પોઈન્ટનો ઘટાડો ઉપરના જે ઓલ ટાઈમ હાઈ 22,775નો હતો એ લેવલથી જોવા મળ્યું છે. હવે અત્યારે આજનો જે લો છે 22,079નો, એ ખાસ જોવા જેવો છે. ચાર્ટની દ્રષ્ટિએ જોઈએ તો 22,080 એ તમારી 50 દિવસની મૂવિંગ એવરેજ અત્યારે જુઓ તો નું લેવલ પણ પડે છે. અને જે 22,000 થી જે 22,775ની જે રેલી ચાલી હતી, એ વખતે જે બ્રેકઆઉટ લેવલ માર્ચમાં જોવા મળ્યું હતું, એ વખતનું પણ બ્રેકઆઉટ લેવલ પણ તમે જુઓ તો એ પેરાબોલિક સ્ટોપ એન્ડ રિવર્સલમાં એ વખતે પણ 22,088નું હતું. તો આ લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અત્યારે મને લાગે છે કે સપોર્ટ તરીકે કામ કરી શકે છે. આ સપોર્ટની ઉપર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી મને લાગે છે કે થોડું ઘણા બાઉન્સ બેકના તમે એક્સપેક્ટેશન રાખી શકો છો. જી બિલકુલ. પહેલા કોલર મિત્ર મોહનભાઈ જોડાઈ ગયા છે. જી મોહનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. આપણે મેડમ ગાર્ડન રીચ બિલ્ડિંગ આ ભાવે લઈ શકાય? સ્ટોકનું નામ ફરીથી જણાવશો? ગાર્ડન રીચ બિલ્ડિંગ કંપની. માફ કરશો, મને આ સ્ટોક વિશે કોઈ જાણ નથી, તો હું કોઈ રેકમેન્ડેશન નહીં કરી શકું. પૂજાબેન, ગુરુવારથી માર્કેટ રિકવરી મોડમાં જોવા મળી શકે કે હજુ વાર લાગશે આપના મતે? જે રીતે મેં વાત કરી કે 100 દિવસની મૂવિંગ એવરેજ લેવલ પણ 22,080નું છે, આજનો લો પણ એ જ છે. અને જ્યારે બ્રેકઆઉટ લઈ અને ઉપર ગયું હતું અને જે આપણે 22,000ના લેવલથી ઉપર 22,775નો જે ઓલ ટાઈમ હાઈ જોયો, એ વખતનું પણ બ્રેકઆઉટ લેવલ આ જ હતું. તો મને લાગે છે કે 22,080 એક મજબૂત સપોર્ટ તરીકે કામ કરી શકે. આ જો 22,080નું લેવલ બ્રેક પણ થાય છે તો મને લાગે છે કે 3-4 દિવસ એકદમથી પેનિક સેલિંગમાં ન જતું રહેવું જોઈએ. 3-4 દિવસ થોડું ઘણું વોચ આઉટ કરવું જોઈએ. નીચે 21,800 એક મજબૂત સપોર્ટ પડી શકે છે અને ત્યાંથી મને લાગે છે કે ફરીથી રિકવરી અને બાઉન્સ બેક જોવા મળી શકે છે. પણ અત્યારે મને એવો આપણા ડોમેસ્ટિક લેવલ પર યુદ્ધના સિવાય જે વૈશ્વિક ટેન્શન છે યુદ્ધનું, એના સિવાય મને કોઈ બીજું કારણ અત્યારે નેગેટિવિટી માટે નથી લાગી રહ્યું. જી રશ્મિનભાઈ જોડાઈ ગયા છે કોલર મિત્ર. યસ રશ્મિનભાઈ. નમસ્તે પૂજાબેન. નમસ્તે. ટાટા સ્ટીલનું ભાવિ જણાવજો ને પૂજાબેન. જી, ટાટા સ્ટીલ વિશે તમે મને લાગે છે ગયા અઠવાડિયે પણ પૂછ્યું હતું અને ત્યારે મેં તમને હોલ્ડ માટે રેકમેન્ડ કર્યું હતું. જે રીતે બજાર થોડું ઘણું નેગેટિવ થયું છે, એટલે કે સ્વાભાવિક છે કે તમને તો એવું લાગ્યું હોય. એની જે 20 દિવસની મૂવિંગ એવરેજ છે એ 158 રૂપિયાની છે અને આજનો બંધ છે 160 છે, એટલે કે અત્યારે 158ના સપોર્ટથી ઊભું છે. નીચે બીજા 2-3 રૂપિયા સેફ એઝ એ સેફ પોઝિશન તમે 155ના સ્ટોપ લોસ સાથે મને હજી પણ એવું લાગે છે કે તમારે ઊભું રહેવું જોઈએ. મને એવું લાગે છે કે બજારમાં વધારે નેગેટિવિટી જોવા નહીં મળે. નરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે અને કોલર મિત્ર. યસ નરેન્દ્રભાઈ. હેલો. હાજી પૂજાબેન, હું નડિયાદથી બોલું છું. મારી પાસે રૂટ મોબાઈલના 80 શેર આઈપીઓના ભાવના છે, તો મારે શું કરવું હવે? સ્ટોકનું નામ ફરીથી જણાવશો? રૂટ મોબાઈલ. જી, રૂટ મોબાઈલની જો હું વાત કરું તો એનો ચાર્ટ મને પોઝિટિવ લાગી રહ્યો છે. એમાં પણ 2 દિવસમાં જે રીતે થોડી ઘણી નેગેટિવ બજાર થયું છે એને લઈને અત્યારે નેગેટિવ થયો છે, પણ ઓવરઓલ અત્યારે મને પોઝિટિવ લાગે છે. હજી પણ એની RSI 50ની ઉપર છે, એટલે કે ચાર્ટમાં હજી પણ સ્ટ્રેન્થ બતાવે છે. મેં જે રીતે વાત કરી હમણાં કે ઓવરઓલ બજારના પ્રોસ્પેક્ટથી પણ હું જોઉં તો મને એવું લાગે છે કે હજી પણ મને 3-4 દિવસ થોડું ઘણું બજાર વોચ આઉટ કરવા જેવું લાગે છે. એકદમથી પેનિક સેલિંગની જરૂર નથી, તો તમે રૂટ મોબાઈલને હોલ્ડ કરી શકો છો. અને કોલર મિત્ર જ્યોતિબેન જોડાઈ ગયા છે. યસ જ્યોતિબેન. પૂજાબેન, અનુપમ રસાયણ આ લેવલ પર લેવાય? જી, અનુપમ રસાયણની જો હું વાત કરું તો ફંડામેન્ટલી કંપની સારી છે. ટેકનિકલી થોડો ઘણો ઘટાડો જે રીતે છેલ્લા લગભગ 15-20 દિવસમાં એમાં જોવા મળ્યો છે, એ પ્રમાણે ચાર્ટ સ્ટ્રક્ચરમાં ટેકનિકલી એ થોડો ઘણો વીક થયો છે. એની RSI અત્યારે હું જોઉં તો 33ની છે. જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ હોવ તો ફંડામેન્ટલી સારી કંપની હોવાના કારણે હું કહીશ કે તમે આ ઘટાડાનો લાભ લઈ શકો છો. પણ જો તમે ટ્રેડિંગ કરતા હોય તો હાલ પૂરતા જે રીતનો નેગેટિવ માહોલ
છે તો એ પ્રમાણે ટ્રેડિંગ પર્પઝથી તો હું રેકમેન્ડ નથી કરતી. પણ હા, જે તમે વાત કરી કે લોંગ ટર્મ પર્પઝથી તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો અહીંયા તમે ઇન્વેસ્ટમેન્ટ આ રેટથી કરી શકો છો. 854 નો આજનો બંધ છે. ઉપરનામાં મને લાગે છે કે જ્યારે બજાર ઓવરઓલ પોઝિટિવ થશે અને તેજીનો માહોલ હશે તો એ વખતે મને એવું લાગે છે કે આમાં તમને 945 જે એનો પહેલાનો હાઈ હતો એ ત્યાં સુધી તો આવી જ શકે છે અને એના ઉપર સસ્ટેન થાય તો ફરીથી બીજો તમને 100 થી 150 રૂપિયાનો ઉછાળો લોંગ ટર્મની દ્રષ્ટિએ જોવા મળી શકે એમ છે. તો તમે આ રેટથી પરચેસ કરી શકો છો. પૂજાબેન, ભારતીય શેર બજારને હાલના સમયમાં પ્રભાવિત કરનારા પરિબળો કયા કયા હોઈ શકે? એક તો યુદ્ધ છે જે વૈશ્વિક ધોરણે છે. એ સિવાય જો હું ડોમેસ્ટિક લેવલ પર વાત કરું તો અત્યારે ઇલેક્શન ચાલી રહ્યું છે અને ઇલેક્શનના લીધે જ આપણે જે આ એક સારી એવી રેલી જોઈ હતી તો એ અસર કરી શકે છે. એ સિવાય જે રીતે હમણાં તમે ન્યૂઝમાં પણ ન્યૂઝના સ્ટાર્ટિંગમાં તમે કીધું કે જે બોન્ડ યીલ્ડ યુએસ માર્કેટમાં જે અત્યારે વધારે થઈ રહી છે તો એ પણ અસર કરી શકે છે. જી બિલકુલ. પૂજાબેન, અન્ય કોલર મિત્ર જોડાઈ ગયા છે. ઉમેશભાઈ, જણાવો આપનો પ્રશ્ન. મારો છે ને વારી રિન્યુએબલ એનર્જી છે મારા પાસે 75 1500 ના ભાવના લીધા છે, તો હવે અત્યારે શું કરવું એમ? માફ કરશો, મને સ્ટોક આપનો ક્લિયર નથી સંભળાયો. ઉમેશભાઈ, આપનો સ્ટોક ફરી એક વખત જણાવશો? અન્ય એક કોલર મિત્ર જોડાઈ ગયા છે, મનીષભાઈ. યસ મનીષભાઈ. મેડમ, મેં નેક્સ્ટ વીક આપણે હિન્દુસ્તાન કોપર વિશે પૂછ્યું હતું, તમે કીધું બીજી વખતે હું આવું તારે પૂછજો એના વિશે મને માહિતી આપો. હિન્દુસ્તાન કોપર. જી, હિન્દુસ્તાન કોપર મને ઘણો પોઝિટિવ લાગે છે. ગયા અઠવાડિયે મેં તમને એટલા માટે કીધું હશે કે એ રેટ ઉપર જો સસ્ટેન થાય તો પછી મને એવું લાગે છે કે આગળની ચાલમાં એ જઈ શકે એમ છે. એના માટે મેં તમને વેઇટ કરવાનું કીધું હશે અને એ મને એવું લાગે છે કે આ પ્રોપર રેટ છે. તમારે હજી પણ એને હોલ્ડ કરવું જોઈએ. એની 72ની આરએસઆઈ છે એટલે કે ચાર્ટમાં સારો એવું સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે અને હજી પણ મને એવું લાગે છે કે આ ઉપર જઈ શકે એમ છે. ઉપરનામાં મને એવું લાગે છે કે આ તમને 370 સુધીનો ભાવ બતાવી શકે એમ છે. તો હિન્દ કોપરને તમે અત્યારે હોલ્ડ કરી શકો છો. અને એક કોલર મિત્ર મહેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. યસ મહેન્દ્રભાઈ. પૂજાબેન નમસ્કાર. મારો પ્રશ્ન છે આર્કેન કેમિકલ અને હોલોક ટેક્સટાઇલ મારી પાસે પડેલા છે, કયા પર વેચવા જોઈએ? આર્કેન કેમિકલ અને હોલોક ટેક્સટાઇલ. જી, પહેલા અલોક ટેક્સટાઇલની જો હું વાત કરું તો ચાર્ટ મને પોઝિટિવ લાગી રહ્યો છે. 45ની આરએસઆઈ છે પણ ઓવરઓલ એ કોન્સોલિડેશન રેન્જમાં કામ કરી રહ્યો છે અને અત્યારે હું એની રેન્જ જોઉં તો નીચેનામાં 25 રૂપિયા ને 50 પૈસા અને ઉપરનામાં હું જોઉં તો 29 રૂપિયા ને 80 પૈસા. આ રેન્જની અંદર અત્યારે પણ એ કોન્સોલિડેટ થતો લાગે છે. જ્યાં સુધી આ રેન્જની અંદર છે ત્યાં સુધી મને ચિંતાનો વિષય નથી લાગતો. અહીંયા જેટલો એનો બેઝ એ મજબૂત બનાવશે એ પ્રમાણે મને એવું લાગે છે કે એ વધારે આગળ ઉપર જવા માટેનું એક તૈયારી કરી રહ્યો હોય એવી રીતે એનો સ્ટ્રોંગ બેઝ બની રહ્યો છે. તો હું કહીશ કે આ અલગ ટેક્સટાઇલને તમે હોલ્ડ કરી શકો છો. તો બિઝનેસ પ્લસ કાર્યક્રમમાં વેલકમ બેક. બ્રેક બાદ બિઝનેસ પ્લસ કાર્યક્રમમાં સ્વાગત છે. પૂજાબેન, એવિએશન શેર્સ માટે થોડી એડવાઇસ જોઈએ છે. જો એવિએશન શેર્સમાં રોકાણ કરવું હોય તો તમે કઈ બે કંપનીઓના નામ અહીંયા સજેસ્ટ કરશો? એવિએશન સેક્ટર્સમાં બહુ સિલેક્ટિવ રહેવાની જરૂર છે. એવિએશન સેક્ટર્સમાં ઘણી વખત એવું થાય છે કે માર્કેટ ઓવરઓલ પણ પોઝિટિવ હોય તો પણ એના સ્ટોક્સમાં એટલી તેજી દેખાતી નથી. તો એ પ્રમાણે મને લાગે છે કે બહુ સિલેક્ટિવ રહેવાની જરૂર છે. એમાં મને ઇન્ડિગો એક જ હું કહીશ કે એ મને સારો લાગી રહ્યો છે અત્યારે. ઇન્ડિગોમાં હું જો અત્યારે જોઉં તો એનો ટેકનિકલી ચાર્ટ મને પોઝિટિવ લાગી રહ્યો છે. 58ની આરએસઆઈ છે અને જે સ્ટોકેસ્ટિક છે મુવમેન્ટ પ્રમાણે એ પણ મને સારું લાગી રહ્યું છે. છેલ્લા 3 દિવસમાં થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો છે પણ ઓવરઓલ એની જે ચાર્ટ પેટર્ન છે એ પોઝિટિવ છે. એ પ્રમાણે મને સારો લાગી રહ્યો છે. ઉપરનામાં જો મિડ ટર્મ ટુ લોંગ ટર્મનો હું ટાર્ગેટ કહું તો મને એવું લાગે છે કે આ 350 સુધી જઈ શકે એમ છે. આજનો બંધ 3570નો છે. અને કોલર મિત્ર સુરેશભાઈ જોડાઈ ગયા છે. યસ સુરેશભાઈ. હા મેડમ, પૂજાબેન, મારે એચયુએલમાં નવી ખરીદી કરવી છે અને ઇન્ફોસિસ મારી પાસે છે ને 1550-1600 ના ભાવના છે. તો હવે એમાં એવરેજ કરવું કે લોસ બુક કરવું? જી,
પહેલા હું HUL ની વાત કરું તો HUL નો ચાર્ટ આજે જે રીતે ઉપર આવ્યો છે એ પ્રમાણે મને પોઝિટિવ લાગે છે. એનો જે સપોર્ટ છે એ પણ એને પ્રોપર સપોર્ટ લીધો છે. આજનો એનો જે સપોર્ટ હતો એ 2165 પાસે હતો અને આજે એને લો જે બનાવ્યો છે 2172 નો છે. એટલે કે સપોર્ટના લેવલથી એ પાછું તમને એક બાઉન્સ બેક જોવા મળ્યું છે. એ પ્રમાણે મને પોઝિટિવ લાગે છે. જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ હોવ તો આને ડેફિનેટલી તમારે હોલ્ડ કરી રખાય. ઉપરનામાં મને લાગે છે કે આમાં તમને 2300 સુધીના ભાવ જોવા મળી શકે એમ છે. ઇન્ફોસિસની જો હું વાત કરું તો ઇન્ફોસિસ IT સેક્ટરમાં જો પોર્ટફોલિયોની દ્રષ્ટિએ તમે કામ કરતા હોય તો ખૂબ જ સારો શેર છે અને તમારી જે રીતની ખરીદી છે એ પ્રમાણે મને લાગે છે કે તમારે હોલ્ડ કરવો જોઈએ. અત્યારે ભલે તમને થોડો ઘણો નેગેટિવ લાગી રહ્યો હોય પણ જે રીતે મેં ફંડામેન્ટલી વાત કરી કે કંપની ખૂબ સારી છે અને જો તો એ પ્રમાણે તમે કામ કરતા હોય લોંગ ટર્મની દ્રષ્ટિએ તો મને લાગે છે કે તમારો રેટ આવી જશે ઉપર. તમારા રેટની પણ ઉપર તમને સારું એવું રિટર્ન મળી શકે એમ છે લાંબા ગાળાની દ્રષ્ટિએ, તો આને હોલ્ડ કરી શકાય. આ જે ઘટાડો જોવા મળ્યો છે એ ઘટાડાને તમે એવરેજ આઉટ કરવા માટે લાભ લઈ શકો છો. અને કોલર મિત્ર ગૌરવભાઈ જોડાઈ ગયા છે. જી ગૌરવભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જી, ગૌરવ પાટીલ હિંમતનગરથી. જી, હેલો. હા જી. જી જી મેડમ, આ કોચિન શિપયાર્ડ છે, મારે શેર દીધેલો છે, 56 શેર છે મારી જોડે. 100 ને મેડમ 1003 ની કિંમત ચાલે છે એની. તો એનું શું અત્યારે હાલ ભવિષ્યમાં એનું શું થઈ શકે એમ છે? જી, કોચિન શિપયાર્ડ આજનો બંધ એ 1103 નો છે. ફંડામેન્ટલી કંપની ખૂબ સારી છે અને ટેકનિકલી પણ હું જોઉં તો અત્યારે 63 ની RSI છે, એટલે કે ચાર્ટમાં સારી સ્ટ્રેન્થ વધતા વોલેટિલિટી સાથે એ કામ કરી રહ્યો છે. અત્યારે એની જે 50 દિવસની મૂવિંગ એવરેજ છે એ પણ 1045 ની છે અને એના સપોર્ટથી જ આજે ઉપર આવ્યો છે. આજનો લો તમે જુઓ તો 1043 નો છે, એટલે કે 50 દિવસની જે મૂવિંગ એવરેજ હતી 1045 ની, ત્યાં મજબૂત એક સપોર્ટ તમે માની શકો છો અને ત્યાંથી ઉપર આવે છે. એ પ્રમાણે મને એવું લાગે છે કે ઉપરનામાં મિડ ટર્મ ટુ લોંગ ટર્મમાં આ 1244 અને 1244 ઉપર જો સસ્ટેન થાય તો 1370 નો ભાવ પણ તમને જોવા મળી શકે એમ છે. તો મને લાગે છે કે તમારે થોડુંક વેઇટ કરવાની જરૂર છે. આમાં તમારે જે સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો હોય એ 1045 જે મેં તમને 50 દિવસની એવરેજ કીધી એ રાખીને તમે હોલ્ડ રાખી શકો છો. અને કોલર મિત્ર નરેશભાઈ જોડાઈ ગયા છે. જી નરેશભાઈ. મેડમ, આ ભાવ TTML ને જે 124 રૂપિયા ભાવ છે, મધરસન સુમી લઈ શકાય, મધરસન સુમી અને TTML. જી, પહેલા TTML ની વાત કરું તો 40 ની RSI છે. એનું જે પેરાબોલિક સ્ટોપ એન્ડ રિવર્સલ જે લેવલ આવે એ અત્યારે જોવું તો 76 રૂપિયા ને 36 પૈસાનું છે અને આજનો બંધ પણ એ લેવલની પાસે 76 રૂપિયા 55 પૈસા આવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે 76 રૂપિયા ને જે 36 પૈસાનું પેરાબોલિક જે બ્રેકડાઉન લેવલ કહેવાય એના પાસે છે. જો આની નીચે સસ્ટેન થાય છે, 3-4 દિવસ આની નીચે જ રહે છે, તો પછી મને લાગે છે કે થોડો ઘણો વધારે ખરાબ થઈ શકે એમ છે અને એ વખતે મને લાગે છે કે તમને 68 રૂપિયા પણ ભાવ જોવા મળી શકે. તો આ લેવલને બહુ કેરફુલી વોચ કરજો. 76 રૂપિયાની નીચે જાય છે તો તમારે એક્ઝિટ લઈ લેવાનું છે. જો 76 રૂપિયાની ઉપર સસ્ટેન થાય છે તો એ મજબૂત સપોર્ટ બનશે અને ઉપરની તરફ ગતિ કરશે. એ પછી મને લાગે છે કે તમને 83 રૂપિયાનો ભાવ જો 76 ઉપર સસ્ટેન થાય તો જોવા મળી શકે એમ છે. તો તમે TTML ને અત્યારે ખાસ વોચ કરી શકો છો. જી બિલકુલ. પૂજાબેન, આની કોલર મિત્ર જોડાઈ ગયા છે ભરતભાઈ. ભરતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. પૂજાબેન, એનર્જી સેક્ટરની વાત કરીએ તો એનર્જી સેક્ટરમાં લાંબા ગાળા માટે રોકાણ કરવું હોય તો તમારા મતે કઈ બે કંપનીમાં રોકાણ કરવું એ યોગ્ય ગણી શકાય? એનર્જી સેક્ટરમાં હું એક 100 રૂપિયાની અંદરનો શેર કહું તો એ સુઝલોન એનર્જી અત્યારે સારું મૂવ કરી રહ્યું છે. અત્યારે એની RSI પણ 48 ની છે, એટલે કે 50 ની નજીક છે અને ધીમે ધીમે એ એનો બેઝ સ્ટ્રોંગ કરી રહ્યો છે. એનું જે પેરાબોલિક સ્ટોપ એન્ડ રિવર્સલ લેવલ પણ તમે જુઓ તો અત્યારે એ 40 રૂપિયા અને 80 પૈસાનું છે, એટલે કે એની ઉપર જો સસ્ટેન થાય છે તો એ તમને એક બ્રેકઆઉટ આપી શકે એમ છે, જે મને લાગે છે કે ઉપરનામાં જો લોંગ ટર્મ મિડ ટર્મ ટુ લોંગ ટર્મની દ્રષ્ટિએ તમે જુઓ તો 48 રૂપિયાથી તે 50 રૂપિયાનો આ ભાવ તમને બતાવી શકે એમ છે. એના માટે જે મેં આ તમને લેવલ કીધું એ લેવલ ઉપર સસ્ટેન થવો ખૂબ જરૂરી છે અને એનો જે તે સ્ટ્રોંગ બેઝ બની રહ્યો છે મને લાગે છે કે એની ઉપર સસ્ટેન થઈ અને સપોર્ટ લઈ લેશે. પૂજાબેન, મિડ કેપ સેગમેન્ટ વિશે વાત કરીએ તો એ બાબતને લઈને આપની શું એડવાઇસ? આ સેક્ટરમાં રોકાણ કરવા લાયક બે સારા સ્ટોક કયા હોઈ શકે?
મિડ કેપ સેક્ટરમાં જો જોઈએ તો બહુ સારું સેક્ટર છે અને અત્યારે જે રીતે બજાર ચાલી રહ્યું છે એ પ્રમાણે એક ખૂબ સરસ મુવમેન્ટ પણ આપી રહ્યું છે, તો મને લાગે છે કે એ બહુ સારું છે. એમાં સ્પેશિયલી જો હું અત્યારે વાત કરું તો માઇન્ડટ્રી અને જે LTI હતું જે ભેગું થઈને LTIM થયું છે એ મને ખૂબ સારો લાગી રહ્યો છે. એ હું સ્પેશિયલી એટલા માટે અત્યારે રેકમેન્ડ કરું છું કારણ કે અત્યારે એ થોડો જે રીતે ઘટ્યો છે એ પ્રમાણે મને લાગે છે કે આ ઘટાડાનો લાભ લાંબા ગાળાની દ્રષ્ટિએ જેને પોર્ટફોલિયોમાં રાખવાનો હોય એ આ શેર માટે કરી શકે છે. આમાં સ્ટોક SIP પણ તમે એવરી મંથ થોડા કરી અને તમે સ્ટોક SIP પણ કરી શકો છો. ઉપરનામાં મને લાગે છે કે આ 5000 ઉપર સસ્ટેન થશે તો પછી તમને એક લાંબો ઉછાળો જોવા મળી શકે એમ છે. એટલે શોર્ટ ટર્મ ટાર્ગેટ અત્યારે આજનો જે તો બંધ છે 4662 નો શોર્ટ ટર્મ ટાર્ગેટ તમારો 5000 નો બનશે. 5000 ઉપર જો સસ્ટેન થાય તો મને લાગે છે કે આમાં તમને 5360 થી તે 5400 સુધીનો ભાવ જોવા મળી શકે એમ છે. તો આમાં સ્ટોક SIP અને પોર્ટફોલિયો માટે પણ આને રાખી શકાય. પૂજાબેન, ગુરુવારે માર્કેટ કેવું રહેશે? હવે સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળે એમ આપને લાગી રહ્યું છે? નિફ્ટીમાં જે રીતે મેં વાત કરી અત્યારે 22080 નો સપોર્ટ છે અને ઉપરનામાં હું જોઉં તો 22213 એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે. બેંક નિફ્ટીની જો હું વાત કરું તો બેંક નિફ્ટીમાં પણ જો હું પહેલા સપોર્ટની વાત કરું તો 47000 નો સાયકોલોજીકલ સપોર્ટ છે, એની નીચે પણ જો જોવા મળે છે તો 46800 એક મજબૂત સપોર્ટ તરીકે કામ કરી શકે છે. અને ઉપરનામાં જે રેઝિસ્ટન્સની વાત કરું તો મને લાગે છે 48115 નો લેવલ જોવા મળી શકે એમ છે. સેન્સેક્સમાં જો હું વાત કરું તો આજનો જે લો છે સેન્સેક્સનો એ મને લાગે છે કે એક સપોર્ટ તરીકે કામ કરી શકે છે અને માફ કરશો, એનો જે લો છે આજનો એ 74740 નો છે, એ સપોર્ટ તરીકે કામ કરી શકે એમ છે. તો એને ધ્યાનમાં રાખીને તમે કામ કરી શકો છો. ઉપરનામાં એક રેઝિસ્ટન્સ તરીકે જોઈએ તો અત્યારે મને લાગે છે કે 73500 સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ લેવલ એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. જી બિલકુલ. પૂજાબેન, ખાસ કરી અને આજે આપે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી એમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ ખરું કે કેમ? મારું કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી, પણ મેં ક્લાયન્ટને રેકમેન્ડ કર્યું હોઈ શકે અને ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે. તો હું તમામ દર્શકોને કહીશ કે કોઈ પણ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા કે ટ્રેડિંગ કરતા પહેલા તમે તમારા પર્સનલ એડવાઇઝરની સલાહ ચોક્કસથી લેશો. જી આભાર પૂજાબેન, અમારી સાથે જોડાવા બદલ અને અમારા દર્શક મિત્રોને માર્કેટ અંગે જાણકારી આપવા બદલ. તો દર્શક મિત્રો, હવે જોઈએ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ કેવું રહેશે ગુરુવારનું માર્કેટ. ગુરુવાર તારીખ 18/4/2024 મઘા નક્ષત્ર અને સિંહ રાશિ છે. બજારનો ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, ઘોરા વગેરે જેવી બાબતોને આધારે જ્યોતિષ ગણતરી કરીએ તો બજારની સંભાવના તેજી તરફી એટલે કે અપ ટ્રેન્ડ થતો જોવા મળે તેવું લાગી રહ્યું છે. બજાર સમય બપોરે 1 થી 2 દરમિયાન બજાર થોડુંક ધીમું પડી જાય કે બજાર થોડુંક નેગેટિવ પણ થવા લાગે એવી એક ધારણા છે. મેનેજમેન્ટ, પબ્લિક સેક્ટર યુનિટ, ગવર્મેન્ટ, એગ્રો જેવા સેક્ટરમાં મૂવમેન્ટ થોડીક વધુ આવે એવું બનવા જોગ છે. ગોલ્ડ અને સિલ્વર પણ વધુ પ્રભાવિત થાય. સાંજે 7 થી 8 દરમિયાન અચાનક વોલ્યુમ વધે, ઉતાર ચઢાવ વધે, થોડોક સુધારો દેખાય એવી પણ સંભાવના આ સમયગાળા દરમિયાન લાગી રહી છે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો હળદર, સરસવ, મકાઈ, સોયાબીન જેવી વસ્તુ વધુ પ્રભાવિત થાય. બપોરે 12 થી 1 દરમિયાન બજારમાં થોડી ચહલ પહલનું વાતાવરણ વધુ દેખાય. એ બાદ બજારમાં ધીરે ધીરે ટ્રેન્ડ બદલાય કે સુસ્ત બને તેવી પણ એક ધારણા લાગી રહી છે.